હવે અમે જઈએ છીએ મુંબઈ, અને મુંબઈ પહેલાં ખાવાનો પ્રોગ્રામ કર્યો તો અહીંયા કંઈક પારસી ડેરી કરીને એક ડેરી આવેલી છે, જેમાં ઓર્ગેનિક ફૂડ અને ઘોડાના તબેલા અને ઘણી બધી વસ્તુઓ છે. અહીંની એક વિશેષ વાત એ છે કે મુંબઈ જતાં પહેલાં ક્યારે પણ આવો પણ ખાવાનું વ્યવસ્થિત ગોતતા હોય તો એક વખત આ ફાર્મની મુલાકાત લેજો. આ છે પારસી ફાર્મ. બહુ બધી નેચરલ વસ્તુઓ છે, અને આઈ થિંક સામે જે દેખાય છે તબેલાની અંદર એ ઘોડાની બગીઓ છે, નેચરલ ડંકી છે, અને આ બધા જે કુંડા છે એમાં વાવેતર થાય છે અલગ અલગ પ્રકારનું. સામે એક દેશી ગાડું છે, ત્યાં પણ હું લઈ જાઉં છું. જેનું નામ આપ્યું છે આ ફાર્મનું નરીમન નગર, જે નરીમન પોઈન્ટ કહેવાતું, પ્રાઇવેટ પ્રોપર્ટી ઓફ ધીસ પ્રોસેટ્સ. નરીમન નગર કહેવાય છે. આંબલીના ઝાડ છે, બહુ ખૂબસૂરત. બાળકો માટે બાળ ક્રીડાગણ પણ છે, અને સાથે જ તમે જોઈ શકો છો આ પક્ષી ઘર છે, નાના એવા મસ્ત. કોઈ પણ આપણે ગુજરાતી ભાઈ આ બાજુ આવે છે તો એક વખત અહીંની મુલાકાત લો અને એક વખત ફૂડની જુઓ તમે.